નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ઈરાનમાં સંકટના એંધાણ વચ્ચે ભારતનું એલર્ટ, ભારતીયો માટે જાહેર કરી એડવાઇઝરી. વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સ્ટાફ પરિવારના બાળકો માટે બાળ રમોત્સવનું આયોજન. વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર સ્પર્ધા અંડર-11 સિંગલ્સમાં આદ્યા બહેતી અને રાજદીપ વિશ્વાસ ચેમ્પિયન બન્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 11મી જાન્યુઆરીએ રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. નાયબ મુખ્યમંત્રી ડેરા સચ્ચા સોદાન વડા ગુરમીત રામ રહીમને 40 દિવસના પેરોલ મળ્યા. તંત્રી સ્થાનેથી અમેરિકા વેનેઝુએલાની ધમસાણાની અસર સોના ચાંદી પર પડી, રોકેટ ગતિએ ઉછળ્યા ભાવ. કેનેડા કહે છે કે તે વેનેઝુએલાના નેતૃત્વ હેઠળની સંક્રમણ પ્રક્રિયાને સમર્થન આપે છે, જે લોકોનો આદર કરે છે. ગ્રીસના તમામ એરપોર્ટ પર કામગીરી સ્થગિત, મોટા પાયે રેડિયો ફ્રીક્વન્સી નિષ્ફળતાના અહેવાલો. સુરત મધદરિયે ડીઝલ ચોરીનું રેકેટ ઝડપાયું, 75થી વધુ બેરલ સાથે મુદ્દામાલ જપ્ત, આરોપીઓ બોટ મૂકી ફરાર. પતંગની સાથે સાથે આ ઉત્તરાયણનો તહેવાર આપી રહ્યો છે પતંગ બનાવટ તાલીમ થકી મહિલાઓને પણ રોજગારીની નવી ઉડાન. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય દીકરી અને બદલાતો સમાજ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. જૂનાગઢમાં બાઇક લઈને જતા ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. શોખથી શરૂ થયેલી ગૌ સેવાએ આજે સાંતેજના મહેન્દ્રભાઈ પટેલને ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલકનું સન્માન અપાવ્યું. જીવનમાં સફળતાનો કોઈ શોર્ટકટ નથી, પરિશ્રમ જ એકમાત્ર માર્ગ. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.